આજરોજ વડોદરાના રેસકોર્સ સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા. ભારતીય બંધારણને અપનાવવાની 75મા વર્ષની ગર્વથી ઉજવણીના ભાગરૂપે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન કાર્યક્રમ યોજાયો હતો અને સાથે શપથ પણ લેવામાં આવી હતી, જેમાં વડોદરાના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, નેતા ચંદ્રકાંત બત્તુ તેમજ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ 24 કલાક વડોદરા. આજે સંવિધાન દિવસ છે. બાબા સાહેબ આંબેડકર ને એમની ટીમે આ દેશના સંવિધાનના રૂપે લોકોને એક બળ, એક તાકાત, ગરીબથી ગરીબ માણસ પોતાની અવાજ ઉઠાવી શકે, બોલી શકે, લડી શકે અને પોતાનો હક મેળવી શકે એવી તાકાત આપેલી. અંગ્રેજોના શાસનમાં કોઈ બોલી શકતું નથી. આજે જે વાત થઈ છે કે બાબા સાહેબ આંબેડકરના રચેલો સંવિધાન, એ વ્યક્તિ એટલો મહાન વ્યક્તિ જેને સંવિધાન આપ્યું, એના સંવિધાનના દિવસે જ એમની પ્રતિમા ઉપર ધૂળ જામેલી હતી. અમારા રાજુભાઈએ સાફ કર્યું. આ જે લોકો સત્તા પર બેઠેલા એ સંવિધાનના લીધે જ બેઠા છે. સંવિધાન ના હોત તો બેસી ના શકત. આ ચક્રવર્ત પરિવર્તન છે, દુકાની છે, સુકાની છે. સત્તાના નશામાં એટલા બધા આવી ગયા છે કે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિને પણ ભૂલી શકે છે. મારું માનવું છે કે આજે સંવિધાનના દિવસે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ સંવિધાનમાં જે લખેલું છે અને સંવિધાનના લીધે જે સત્તા ભોગવી રહ્યા છે એ તમામ લોકોને સમજવાની જરૂર છે. એને ગરીબથી ગરીબ છેવાડા માણસનું બી ખ્યાલ રાખ્યું છે, આદિવાસીનું રાખ્યું છે, પછાતોનું રાખ્યું છે, ગરીબોનું રાખ્યું છે. તમામ વર્ગોને સમાઈને આ દેશ કઈ રીતે મજબૂત થાય એની રચના કરી છે. એટલા માટે સંવિધાનના દિવસે જો તમે ભૂલી જતા હોય, આદિવાસીની સ્કોલરશીપ પૂછવી લીધી, એના માટે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. કારણ કે આદિવાસીને હક જે આપ્યું છે, પછાતોને રિઝર્વેશન સીટ, આદિવાસીઓને રિઝર્વેશન સીટ, આ બધા બક્ષીપંચને રિઝર્વ સીટ, આ બધી કોની દેન છે? બાબા સાહેબ આંબેડકરે રચેલા સંવિધાનની દેન છે. અને કોંગ્રેસ પાર્ટીએ એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આ લોકો એને તોડવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાની ફરજ બને છે કે જે કંઈ બી દમન થાય એની સામે લડવું, એમના હક એમના સુધી પહોંચે. એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાનના લીધે ત્યાં સુધી લડવાની તાકાત ઊભી કરીએ અને સંવિધાનને સંભાળીને લોકોના હક લોકો સુધી પહોંચાડીએ. એ જ કોંગ્રેસ પાર્ટીની. દેશના ઇતિહાસમાં આજે સૌથી મહત્વનો દિવસ 26 નવેમ્બર. આ 26 નવેમ્બર એટલે સંવિધાન દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે. અને 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ એટલે કે સંવિધાનની સ્થાપના થઈ હતી. બંધારણ કમિટીના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ત્યારે 26 નવેમ્બર 1949માં આ સંવિધાનની રચના કરી. અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 એટલે કે પ્રજાસત્તાક દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું. સંવિધાન ને બંધારણ પર આ દેશ ચાલે છે. આ દેશની સંવૈધાનિક સંસ્થાઓ ચાલે છે. તમામ સરકાર હોય કે કોઈ પણ હોય, બધાએ આ સંવિધાનનું પાલન કરવું જોઈએ. તો વિચાર કરો કે બીજેપી આ ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં છે, વડોદરામાં પણ કોર્પોરેશનમાં એમનું શાસન છે. આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ તમે જુઓ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ માન સન્માન નહીં, કોઈ ફૂલહાર નહીં. આમ તો કોર્પોરેશન વાળા કરોડો રૂપિયાના ખર્ચા કરે, તાઇફા કરે. તો આજે સંવિધાન દિવસને જાણી જોઈને કારણ કે બીજેપી જે વિચારધારામાં માને છે એ લોકો બંધારણને નથી માનતા, સંવિધાનને નથી માનતા, અને માટે જ જે તે સમયે 26 નવેમ્બરે બંધારણ બન્યું અને 30 નવેમ્બરે એ સમયે ભાજપનું જે મુખપત્ર હતું ઓર્ગેનાઇઝર, એની અંદર આ બંધારણની ટીકા કરવામાં આવી. એટલું જ નહીં, 26 જાન્યુઆરી બાદ જ્યારે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ 30 જાન્યુઆરી 1950 ત્યારે આ બીજેપીના નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ ટીકા કરી હતી. એટલે આ લોકોની વિચારધારા એ બંધારણની વિરુદ્ધમાં છે. પણ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજે કોંગ્રેસ પરિવારની ભેગું થયું છે અને સંવિધાન દિવસના ભાગરૂપે આજે 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી છે, ફૂલ એમના ચરણોમાં મૂક્યા છે. અને અહીંથી હવે વડોદરા કલેક્ટર ઓફિસ પર જે રાજ્યની સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે અને એમને જે મળતી સ્કોલરશીપ બંધ કરી છે એ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીશું.